કડી અને વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી આજે છે। બપોરના 3 વાગ્યા સુધીમાં કડીમાં 40% મતદાન થયું। બપોરના 3 વાગ્યા સુધીમાં વિસાવદરમાં 48% મતદાન થયું। વહેલી સવારથી મતદાન કેન્દ્રો પર મતદારો ઉમટી પડ્યા। બંને બેઠક પર ત્રિપાંખીયો જંગ જામ્યો છે। કડીમાં 8 અને વિસાવદરમાં 16 ઉમેદવાર આ વખતે મેદાનમાં છે। ત્યારે કડીમાં ચાવડા વર્સિસ ચાવડાનો જંગ છે। ત્રિપાંખીયો જંગ જામ્યો છે તો વિસાવદરમાં પણ ત્રિપાંખીયો જંગ જામેલો છે। આપ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જે જંગ વિસાવદરમાં જામેલો છે। જૂનાગઢના વિસાવદર પેટા ચૂંટણી માટે આજે મતદાન થયું તો સગાઈ પહેલા યુવતીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે। સગાઈની મહેંદી હાથમાં લગાવીને યુવતી મતદાન મથક પર પહોંચી। ડોક્ટર શકીના હિરાણી નામની યુવતીએ મતદાન કર્યું। મતદાન કરવો આપણો અધિકાર છે તેવું જણાવ્યું। વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી ચાલી રહી છે અને અલગ અલગ લોકો મતદાન કરવા માટે થઈને આવી રહ્યા છે। બેન ની એંગેજમેન્ટ છે ને બેન અત્યારે મતદાન કરવા માટે થઈ અને પહોંચ્યા છે। આપણી સાથે બેન છે, તેમની સાથે વાત કરીશું। બેન, આજે મતદાન કરવા માટે આવ્યા છો, યુવાન છો, કઈ રીતના કયા મુદ્દાઓ ખાસ ધ્યાનમાં રાખીને મતદાન કરી રહ્યા છો? વિકાસ સારો થાય, લોકો સ્ટુડન્ટ જે છે એ સારી રીતે ભણી શકે, આવર જે આપણે ટ્રાન્સપોર્ટ છે એ સારી રીતે થાય, એના માટે મેં મતદાન કર્યું છે। બેન, સગાઈનો સમય છે, એન્ગેજમેન્ટ કરવાના છો, ખાસ કરીને વિસાવદર એક એવો વિસ્તાર કે જે ખેડૂતોનો વિસ્તાર છે। આ વિસ્તારના જે ખેડૂતોનો વિકાસ ખૂબ જ ઓછો થાય છે। ખાસ કેવા રીતે લોકોએ શું ધ્યાનમાં રાખીને મતદાન કરવું જોઈએ? તમારી દ્રષ્ટિએ લોકોએ વધુમાં વધુ મતદાન કરવા માટે કેવા પ્રયાસ કરવા જોઈએ? લોકોને શું અપીલ કરશો મતદાન કરવું એ બધાનો અધિકાર છે કે મતદાન કરવું જ જોઈએ, અને જે સારી રીતે જેમનો વિકાસ થતો હોય એ બધી વસ્તુ બી જોવી જોઈએ અને એ રીતે પછી મતદાન કરવાનું। મહેંદી મૂકીને મતદાન કરવા માટે આવ્યા છો, યુવાનોને શું અપીલ કરશો? મતદાન કરવું જ જોઈએ અને વિકાસ થાય એના માટે તો ચોક્કસ જ કરવું જોઈએ મતદાન। મહેંદી મૂકી છે, શું કારણ? એન્ગેજમેન્ટ છે એટલે ચોક્કસ જ તેમની સાથે તેમના પિતા છે, તેમની સાથે વાત શું કહેશો? મતદાન આજે કરી રહ્યા છે લોકો, વિસાવદર ખાસ કરીને પછાત વિસ્તાર માનવામાં આવે છે, ખેડૂતોનો વિસ્તાર છે। આ વિસ્તારના લોકોના કેવા મુદ્દાઓ છે અને શું ધ્યાનમાં રાખીને મતદાન કરી રહી? ના, એટલે એવું વિકાસ હમણાં વિરોધ પક્ષમાં બધી આવતી હતી સરકારો, અને જો સરકાર સાથે રહીએ તો સારો વિકાસ વધારે થાય।